તો વીજપુલ મામલે સરકાર ટૂંક સમયમાં જ નિર્ણય લેશે। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિર્ણય અંગે સંકેત આપ્યા છે। કોઈની પણ માગણી હોય તો અમે સ્વીકારીએ છીએ। આંદોલનકારી ખેડૂતોની માગણી સરકાર સુધી પહોંચી છે। તમામ લોકો સાથે વીજપુલ મુદ્દે ચર્ચાઓ થઈ છે। ચર્ચા મુખ્યમંત્રીએ પણ કરી છે। અલગ અલગ માગણીઓ આવી છે, અલગ અલગ ખેડૂતોની વાત આવી છે। તમામ બાબતે મોનિટરિંગ અને ચર્ચાઓ ચાલી રહી છે। રાજ્યવ્યાપી અને વિશાળ નિર્ણય લેવાશે। વીજપુલ મુદ્દે ઝડપથી નિર્ણય લેવાશે એવી વાત કરવામાં આવેલી છે। ચર્ચા મુખ્યમંત્રી શ્રી કક્ષાએ અનેકવાર મિટિંગો થઈ છે, વિભાગની થઈ છે, અનેક જગ્યાએ થઈ છે। કેટલીક ગેરસમજ અને કેટલીક વસ્તુ વિપરીત ન લેવામાં આવે જ્યારે કોઈ માગણી હોય ત્યારે કોની સાથે થઈ એ હું આજે આપને નથી કહેવા માંગતો। બાકી તમામ લોકો સાથે ચર્ચાઓ થઈ છે। અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારે લાગણીઓ અમારા સુધી પહોંચી છે। આ તમામ બાબતોની મોનિટરિંગ, ચર્ચા, વાત વિશાળ હિતમાં નિર્ણય લેવાનો છે અને રાજ્યવ્યાપી નિર્ણય લેવાનો છે। ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે। ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી। ખેડૂતના હિતમાં જે કાંઈ નિર્ણય થાય, લાંબા ગાળાનો નિર્ણય થાય, સ્વીકૃત નિર્ણય થાય અને જે વ્યાજબીપણું હોય એ વ્યાજબીપણાનો નિર્ણય અન્ય રાજ્યની તુલનામાં થાય એના માટેની સતત ચર્ચા માનનીય મુખ્યમંત્રીશ્રી કક્ષાએ અવિરતપણે થતી રહે છે।